તો મિત્રો બહારથી આપણું ઘર કઈક જો આવી રીતનું કઈક આવું દેખાય છે રૂમમાં. જો આવો કઈક આપણો પેલા જૂના જમાના ઘરનું આંગણું ને એરીને આપણે હું દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ આપણે યુટ્યુબ ફેમિલી જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. તો ફરી સ્વાગત છે તમારું મારા હાદા લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તો ફેમિલી આજનો વ્લોગ થોડો કઈ અલગ જ રહેવાનો છે. તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે કે વ્લોગ શું છે. તો આજના વ્લોગનો આપણું વ્લોગમાં એવું છે કે મારી હોમ ટૂર છે, એટલે કે મારા ઘર વિશે હું બતાવશે કઈ જગ્યા ક્યાં છે ને. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા. આ છે આપણા ઘરનો એન્ટર દરવાજો, એટલે કે અહીંથી જ આપણા ઘરમાં એન્ટર થવાય છે ને આપણો આ મેઇન ગેટ છે. તો ચાલો તમને ઘરની અંદરની નાની નાની મોટી વસ્તુ બતાવું. મિત્રો તો આ છે આપણા ઘરની ઓસરી. આપણે ગુજરાતી ભાષામાં તો આને ઓસરી જ કહેવાય. તો જો અહીંથી લઈને છે સામે સુધી એ આપણા ઘરની ઓસરી જ છે. તો ક્યારેક અમે બધા ફેમિલી છે ને આમાં થોડોક ટાઈમ કાઢીને અહીંયા બેઠીએ અને ઘરની નાની મોટી આમ મજાક મસ્તી ને વાતો કરતા હોય. તો આ તો આપણે હોલ તો ન કહેવાય, કારણ કે આપણો હજી આ પ્લાન વાળું કઈ ઘર છે ને, આપણે સાદું ઘર છે એટલે આને ઓહરી કહેવાય. તો આ છે ઓસરી. હવે આપણે આવી ગયા છે મારા રૂમમાં. જો આવો કઈક આપણો પેલા જૂના જમાનાનું ઘર હોય ને, તો એ કઈક આવો રૂમ છે. ને જો આ બેડ ઉપર બેસીને જો આરામ કરું છું ને આપણે વ્લોગના આઈડિયા વિચારું છું ને અહીંયા જ બેઠો બેઠો પ્લાનિંગ ને એડિટિંગ કરું છું. તો આપણી ફેવરેટ જગ્યા કહેવાય ને આપણા ઘરની અંદર આપણી આ ટીવી છે. તો અહીંયા બધા બેસા છે ને ટીવીનો આનંદ લેતા હોઈએ છે. મિત્રો તો હાલમાં આપણી પાસે અત્યારે કઈ યુટ્યુબનું એટલું કઈ સેટઅપ નથી. જે આમ યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય ને એનું એક સ્પેશિયલ આમ રૂમ હોય કે ભાઈ આ ધારો કે આ મારો રૂમ છે, તો એમાં હું યુટ્યુબનો બધો સામાન મેકું ને એ મારું યુટ્યુબ સેટઅપ છે. તો આપણી પાસે હાલમાં એટલું કઈ સેટઅપ તો છે નહીં. તો અહીંથી આખો આ મારો ડેલો જ છે. તો અહીંયા જ્યાં મને મજા આવે ને ત્યાં હું મારો વ્લોગ એડિટ કરવા માંડ. આપણી શરૂઆત તો નાની છે પણ સપના મોટા છે. તો આવી કંઈક જગ્યાએથી જ આપણા હાદો લાઈફસ્ટાઈલ વ્લોગની જર્ની સ્ટાર્ટ થઈ છે. તો હવે જોઈએ છે આપણે કેટલા આગળ જઈએ છીએ. હવે મિત્રો આપણે આવી ગયા છે આપણા કિચનમાં. આપણે આ કિચન તો ન કહેવાય, આપણું નાનું અમથું એવું રસોડું કહેવાય. તો અહીંયા જ જો મારા મમ્મી બેસીને આપણા માટે મસ્ત મજાની સ્વાદિષ્ટ રસોઈઓ બનીને આપણે આપે છે. તો જો આપણે અહીંયા ચૂલો છે, અહીંયા બેસીને રોટલા બનાવે ને આપણો આ ગેસનો ચૂલો છે. ને આ મમ્મીનું આપણું થોડુંક નાનું અમથું એવું સેટઅપ છે, એટલે કે ઠામ મેકવાનું સેટઅપ. આપણે ગુજરાતી ભાષામાં તો ઠામ જ આપણે કહીએ. તો આ બધું સેટઅપ છે. કાંઈ આપણે રકાબી ને થાળી ને વાટકા એવું બધું મૂકે ને આ છે બધા મમ્મીના મરી મસાલા તેલ ને આવું. તો આપણું છે ને આ કઈ હાઈફાઈ એવું કઈ રસોડું છે ને, આપણું નાનકું અમથું આવું રસોડું છે ના. એમ મમ્મી બેસી ને અહીંયા આપણા માટે મસ્ત મજાની રસોઈ તૈયાર કરે છે. આ છે આપણા ઘરનું આંગણું ને એરીને આપણે હું દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ આપણે જી કે એ બધું સેમ જ છે. ને આપણું બસંતીનું પાર્કિંગ આવે છે. આપણી આ ચીકુડી છે ને એની નીચે જ આપણે બસંતીનું પાર્કિંગ. જ્યારે ચોમાસું હોય ને તેનું પાર્કિંગ આ જગ્યા ઉપર હોય. અત્યારે તો હાલમાં આ જગ્યા ઉપર છે. મમ્મી જો આપડા દિવાલ કેવાય ને, આપડા રોડ ટચ દિવાલ આવે ને, આ મસ્ત મજાનો બગીચા જેવું બનાવ્યું છે. તમે હું વાયું નહીં તમને બતાવું. તો જો આને શું કહેવાય, મરચી જ કહેવાય ને. જો અહીંયા મસ્ત મજાની મરચી છે. અહીં જો નાની અમથી લીંબુડી થઈ ગઈ. આપણે બિયા નાખેલા હતા ને તે થઈ ગયા. હા કેવાનો વેલો છે એ મને નથી ખબર, તમે કમેન્ટ કરી દેજો. અહીંયા જો મસ્ત મજાની બધી શાકભાજીઓ અને બધુંય છે. તો આ છે પોપિયો ને અહીંયા જો પાછી એક મોટી લીંબુડી ને મીઠો લીમડો. એ બધી ઘરની સુવિધા તો સારી છે. ત્યાં રીંગ નહીં. પછી આપણે આ જમરૂખડી, એમાં જો જમરૂખ આવ્યું છે નાનું એવું, આ પાકીને એની વાટ જોઈને જ આપણે બેઠવાનું છે. હવે પાકે એટલે મેકવાનું નથી થતું, ઉપાડી લેવાનું થાય. આવું કંઈક છે ફેમિલી આપણા ઘરનું આંગણું અને બહારની જગ્યા. હા મેં જો એક મસ્ત મજાની લીંબુડી છે. અહીંયા બહુ મોટી લીંબુડી છે ને આ કેવાના પાન કહેવાય ને એ મને નથી ખબર, તમે કમેન્ટ કરી દેજો. આ છે ભીંડો. તો ઘરની નાના મોટી શાકભાજી તો છે ને અહીંયા જ આપણે મળી જાય. થોડીક હોય ને એ લેવા જવી પડે, બાકી તો ગામડામાં હોય ને તો ઘરની નાના મોટી શાકભાજી મળી જ જાય છે ને. જો આપણા બે જૂના ઘર છે ને આ બે નવા મકાન બને હમણાં, તો તમને નવા મકાનનું ઘરને ઉપરનો નજારો બતાવું કે સીડીનો ઉપરનો નજારો કેવો છે. તો હાલો જઈએ હવે. તો આપણે આ સીડી છે, જ્યાં છપરી સણેલી છે ને તે પતરા નાખેલા છે. ને અમારું ગામ તો એટલું કઈ બહુ ખાસ મોટું છે નહીં, પણ તમને જો બતાવો.
મિત્રો બહારથી આપણું ઘર કાંઈક જો આવી રીતનું કાંઈક આવું દેખાય છે. જો સામે ઓલો થાંભલો છે ત્યાંથી ત્યાં સામે જે ઓલો બાથરૂમ છે ત્યાં સુધી આપણી જ જગ્યા છે. તો બહારથી આપણા ઘરનો કાંઈક લુક આવી રીતનો આવે છે. તો કેવો આપણો ઘરનો લુક છે એ જરાક કમેન્ટ કરી દેજો. એટલું બધી તો કાંઈ ખાસ છે નહીં મિત્રો. તો આવું કાંઈક નાનું અમથું આપણું એવું ઘર હતું. તો તમને ઘર કેવું લાગ્યું કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અત્યારે તો હજી આ શરૂઆત છે. જો આપણે યુટ્યુબની અંદર સક્સેસ થઈ ગયા ને તો આના પર આપણે ડબલ ઘર બનાવશું. તો આપણી આ જર્નીમાં જોડાવા માટે હાદલો લાઈફસ્ટાઈલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ મિત્રો આપણો આજનો વ્લોગ અહીં સુધી હતો. જો તમારે પણ મારી જર્નીમાં જોડાવવું હોય તો હાદલો લાઈફસ્ટાઈલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ આજનો વ્લોગ અહીં સુધી હતો. આશા છે તમને ગમ્યું છે. જો ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને કાલ ફરી નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા. બાય બાય.